ધર્મનો. પ્રદેશી રાજા જ્યારે કેશી સ્વામીને મળ્યા છે ત્યારે કેશી સ્વામી પાસે એમને જે પ્રશ્નો રજૂ કર્યા છે આત્માના અસ્તિત્વને લગતા, એ બધા જ પ્રશ્નો કોઈને કોઈ રીતે એ તરફ લઈ જનારા છે કે આત્મા છે કે નથી. અને કેશી સ્વામીએ દરેક પ્રશ્ન એનું સમાધાન આપીને આત્મા છે એ પ્રતીતિ કરાવવાની મહેનત કરી છે. પણ એ પ્રશ્નો પૂરા થયા પછી જે 10મો પ્રશ્ન આવ્યો છે, 9 પ્રશ્નો આત્માના અસ્તિત્વને લગતી દલીલોના છે, 10મો પ્રશ્ન જે આવ્યો છે એ પ્રશ્ન સૌથી અઘરો અને સૌથી કપરો છે. પ્રદેશી એ પ્રશ્ન પૂછ્યો છે કે મારા બાપ દાદા 7 પેઢીથી અમે લોકો નાસ્તિક જ રહ્યા છીએ, આત્માને માન્યો જ નથી. ન મારા બાપાએ માન્યો, ન મારી દાદાએ માન્યો, ન એના બાપાએ, કોઈએ નથી માન્યો. અને તમે મને કહો કે હું આત્મામાં માનું, આ કેવી રીતે બને? 7 પેઢીથી અમારે ત્યાં જે વિચારધારા ચાલી આવી, 7 પેઢીથી અમારે ત્યાં જે આખું માળખું ગોઠવાયું, વર્તનનું, વ્યવહારનું, વાણીનું, વિચારનું, દરેકનું, એમાં ક્યાંય આત્માને સ્થાન જ નથી. અને 7 પેઢી પછી તમે મને કહો કે હવે આત્મામાં માનવાનું શરૂ કરી દે, આ કેવી રીતે બને? પોસિબલ જ નથી. અને તે વખતે કેશી સ્વામીએ એનું જે સમાધાન આપ્યું છે એ સમાધાનમાંથી આપણને જડે છે કે કેશી સ્વામી એટલું જ સમજાવવા માંગે છે કે મનુષ્ય જો મથામણ કરવા ચાહે અને મથામણ કરીને જો સત્ય સુધી પહોંચી શકે તો જે સત્ય હાથમાં આવે છે એ સત્યનો સ્વીકાર કરવામાં એને કોઈ પણ હિચકિચાટ હોવો ન જોઈએ. કેમ કે સત્ય એ સત્ય હોય છે ને કોઈ પણ સમયે સ્વીકારવા યોગ્ય હોય છે. કેશી સ્વામી પાસે પ્રદેશી રાજા જ્યારે નીકળે છે ત્યારે અત્યંત દૃઢ ધર્મી બની ચૂક્યા હોય છે. એનું કારણ એટલું છે, આવ્યા ત્યારે એ પોતે નાસ્તિકતાની ટોચ પર હતા, નીકળ્યા છે ત્યારે આસ્તિકતાની ટોચ પર બેસીને નીકળ્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે વચ્ચે એમને મથામણ કરી છે. પોતાની જાતને બદલવાની, પોતાના વિચારોનું પરીક્ષણ કરવાની અને પોતાના આત્માનું વિશ્લેષણ કરવાની. અને આ બધી જ મથામણના અંતે એમને નાસ્તિકતા છોડીને આસ્તિકતા સ્વીકારી છે. આપણે બધાએ જ ક્યારે મથામણ નથી કરી. જે પણ મળ્યું છે એનો સ્વીકાર ચોક્કસ કર્યો છે, મથામણ નથી કરી. આપણે જૈન ધર્મમાં જન્મ્યા છીએ, જૈન ધર્મ આપણી અંદર નથી જન્મ્યો. ફરક સમજજો. પ્રદેશીનો જન્મ જૈન ધર્મમાં નહોતો, પ્રદેશીની અંદર જૈન ધર્મે જન્મ લીધો હતો. આ બહુ મોટી ઘટના છે. જૈન ધર્મમાં જન્મી જવું એ પુણ્ય પર આધારિત છે, પણ પોતાની અંદર જૈન ધર્મને જન્માવી દેવો એ માનસિક પરિશ્રમનું પરિણામ છે. જે સહજ રીતે મળી ગયું છે એની કિંમત એટલી બધી ઓછી થઈ ગઈ છે કે ક્યારે પણ એના માટે મથામણ કરવાનું મન નથી થતું. જૈન તરીકે જન્મવું બહુ સહેલું છે, બહુ જ સહેલું. જૈન તરીકે જીવવું એટલું જ અઘરું છે. જન્મ તો મળી જાય, જીવન એ રીતે પસાર ન થાય. પ્રદેશી આટલી દૃઢતાને મક્કમતા રાખી શક્યા એના મૂળમાં એકમાત્ર કારણ હતું કે એમને ધર્મને પૂરેપૂરી મથામણ કરીને સ્વીકારેલો, એને સમજવા માટે ઊંડાણથી પ્રયત્નો કરેલા અને પ્રયત્નો કરીને, પ્રશ્નો પૂછીને એમને પોતાની વિચારધારાને ચોખ્ખી કરી. અમારી પાસે હવે આવનાર શ્રાવકોના પ્રશ્નો પણ બગડી ગયા છે, બિલકુલ બગડી ગયા છે. એક હતા સૂર્યાભદેવ. રાજપ્રશ્નીય સૂત્રમાં એને પ્રભુને પૂછેલા પ્રશ્નો લખાયા છે. હું ભવ્ય છું કે અભવ્ય છું? હું દુર્લભ બોધી છું કે સુલભ બોધી છું?
હું પરિત્ય સંસારી છું કે અપરિત્ય સંસારી? મારો સંસાર થોડોક છે કે વધારે છે? મને સહેલાઈથી બોધ થાય એવો છે કે નથી સહેલાઈથી બોધ થાય એવો? આવા એના પ્રશ્નો હતા. અત્યારે અમારી પાસે શ્રાવક આવે, એને પોતાની માટે કોઈ જ પ્રશ્ન નથી હોતા. એને પ્રશ્ન હોય છે કે ફલાણી જગ્યા અમે ગયા હતા, એમને વંદન કરાય કે ન કરાય? ત્યાંથી શરૂ થાય છે પ્રશ્ન. હંમેશા એના જીવને પ્રશ્ન બીજાના માટે છે, પોતાના માટે નથી. મારે સુલભ બોધી કેમ બનવું, મારે મારી પાત્રતાનો વિકાસ કેમ કરવો, એ પ્રશ્ન લગભગ બચ્યા નથી. જે બચ્યા છે પ્રશ્નો, એ કાં તો વહીવટના પૂછાય છે, કાં તો માહિતીના પૂછાય છે, કાં બીજાને નબળો અભિપ્રાય દેખાડવાના અથવા તો બીજા માટે નબળું બોલવાના પ્રશ્નો પૂછાય છે. ક્યાંય કોઈને પોતાની જાતની શુદ્ધિ કેમ કરવી એ પ્રશ્ન પૂછાતા નથી. આજ મુંબઈમાં એક શ્રાવક પૂછવા આવ્યો હતો કે મારા સાહેબ, અમારા ઘરે આ પ્રકારના સાધુ આવે તો અમારે વંદન કરવા કે ન કરવા? એટલે મેં એને કીધું કે ભાઈ, અહીંયા હમણાં જ તમે અંદર પગ મૂક્યો ત્યારે તમને સામે જે શ્રાવક મળ્યા એમને તમને પ્રણામ કહ્યું. એક સાધર્મિકને પ્રણામ કે, તો પહેલો પ્રશ્ન એ તો પૂછો કે એને મને પ્રણામ કહ્યું, એ પ્રણામ લેવાની લાયકાત કેવી રીતે જન્મે એ પ્રશ્ન તો પૂછો. કોઈને વંદન કરવા કે નહીં એ પ્રશ્ન બીજા નંબરે છે, હું પ્રણામની લાયક બનું કે નહીં એ પ્રશ્ન પહેલા નંબરે છે. પણ જાત માટેના પ્રશ્નો એ લગભગ છૂટી ગયા છે. પૂછાય છે પ્રશ્નો વિધિના, અને વિધિના પ્રશ્નો પૂછીને આપણે વધુમાં વધુ કોમ્પ્લિકેશન્સ પેદા કર્યા છે, બીજું કાંઈ જ નથી કર્યું. સાહેબ, સાથીઓ ત્રીજી આંગળીથી કરાય કે પહેલી આંગળીથી કરાય? પૂજા તો કરાય ત્રીજી આંગળીથી, સાથીઓ કઈ આંગળીથી દોરવાના? સાવ નાના બાળકોને બચપણમાં પૂછવાના પ્રશ્નો એ બધાને તમે જીવનના પ્રશ્નો બનાવી નાખ્યા છે. જે ધર્મ સંપૂર્ણપણે ભાવના પર આધારિત હતો, એ ધર્મ એને માત્ર માહિતીનો, ઘરેડનો અને આવા બધા એકબીજાને નીચા દેખાડવાના પ્રશ્નોમાં જોડી દીધું. માનો કે મેં તમને જવાબ આપી પણ દીધો કે સાથીઓ ત્રીજી આંગળીથી દોરાય. હવે તમારી બાજુમાં બેસીને કોઈ પહેલી આંગળીથી દોરતું હશે ને તમારા મનમાં એક જ આવશે વાત કે આ ખોટું કરી રહ્યું છે. કદાચ કહો ન કહો અલગ મુદ્દો. માણસ પોતાની જાણકારી માટે નથી પૂછી રહ્યો, માણસ પૂછી રહ્યો છે કે બીજાને હું સાચો ગણું કે ખોટો ગણું. એના માટે એને સ્વમાં સીમિત નથી થવું. તમે શિક્ષક હો, કોઈને શીખવાડવાની તમારી જવાબદારી હોય, તમે પરિવારના મોભી હો, તમે સમાજના નેતા હો, તો અલગ મુદ્દો છે કે તમે કોઈકની દરકાર કરો. પણ જ્યાં તમારું કોઈ સાંભળનાર જ નથી, જ્યાં તમને કોઈ પૂછનાર જ નથી, ત્યાં માત્ર સ્વનિષ્ઠ બનવાનો આ ધર્મ છે. અને એને બદલે આપણે સતત આ જ બધું કરીને, આ બધી મથામણ કરીને ધર્મથી ઓર દૂર ગયા છે. શ્રેણિકની તમે ઘટના જુઓ. આપણે જાણીએ છીએ કે એ જ શ્રેણિકે જૈન સાધુને એક વેશ્યા સાથે મંદિરની અંદર પૂરી દીધા છે. ઘટના ખબર છે ને? ચેલણા સતત એને કીધા કરે જૈન ધર્મ પાળવા જેવો, અને એને ચેલનાને ચૂપ કરવી હતી. ચેલનાને દેખાડી દેવું હતું કે તારા સાધુઓ કેવા હોય છે. અને શ્રેણિકે પોતાના નગરમાં આસપાસ બધે ગોઠવી દીધું હતું. અને એક સાધુ બહારથી વિહાર કરીને આવી રહ્યા છે. સાંજ પડી ગઈ છે. રાજગૃહ નગરીના કિલ્લાના દરવાજા બંધ થઈ ગયા છે, અંદર કોઈને પ્રવેશ નથી. અને કિલ્લાની બહાર જે શિવ મંદિર છે એમાં એ સાધુએ રાતવાસો કરવાનો થયો. શ્રેણિકને ખબર પડી. એને કિલ્લાનું ગુપ્ત દ્વાર ખોલાવી અને શારીરિક કાર્ય કરનારી જે સ્ત્રી હતી એને મંદિરની અંદર મોકલી આપી. મંદિરના દરવાજા પેલી સ્ત્રી અંદરથી વાસી દીધા અને કળ એવી રીતે મારી દીધી કે સાધુ ખોલી ન શકે. મંદિરની અંદર શિવજીની પ્રતિમા છે, દીવો બળે છે, ત્રિશૂલ છે, સાધુ છે, પેલી સ્ત્રી છે. અને શ્રેણિકે રાત્રે ચેલનાને કીધું છે કે તારા સાધુ કેવા હોય છે કાલ સવારે તને દેખાડું. અને સવારે શ્રેણિક બધાને લઈને એ શિવ મંદિર આગળ જાય છે. ચોક્કસ સમય આપેલો છે વેશ્યાને કે એ સમય દરવાજો ખોલજો અને હું હાજર હોઈશ.
સાધુ પોતાના બચાવમાં ગમે તે કે એનો બચાવ કોઈ સાંભળવાનું જ નથી, કોઈ ન સાંભળે. એ જ પુરવાર થશે કે એ સાધુ એ સ્ત્રી સાથે અંદર પુરાયેલો હતો અને અંદર બેસેલો હતો. આખી રાત એ સ્ત્રી સાથે એને ગુજારી છે, બીજો કોઈ જ આમાં ન આવે. એ સાધુ પોતે અત્યંત બુદ્ધિમાન, ચાલાક. એને કામ શું કર્યું? પોતાના બધા જ વસ્ત્રો, ઓઘો, મુપત્તિ બધું જ એ શિવ મંદિરની અંદર જે દીવો હતો એમાં બાળી નાખ્યા. બાળીને એની રાખ બનાવી નાખી. સંપૂર્ણ નગ્ન નાગા બાવા બની ગયા અને પેલી રાખ એ ભભૂતિ બનાવીને શરીર પર ચોડી દીધી. અને જ્યાં શિવ મંદિરના દરવાજા ખુલ્યા ત્યાં હર હર મહાદેવ કરતા બહાર નીકળ્યા. પોતે જૈન ધર્મની ઇજ્જત બચાવી લીધી. વાર્તાને બાજુમાં મૂકો. મારો પ્રશ્ન એ છે કે જે શ્રેણી સાધુને નીચા પાડવા માટે આ હદે જવા તૈયાર છે, આ હદે ભયંકર વિરોધ વગર આ વસ્તુ શક્ય જ નથી, એ શ્રેણી અનાથી મુનિને જુએ અને અનાથી મુનિને જોઈને એને સમજાય કે આ દુનિયામાં એવા પણ હોય છે માણસ કે જેને બીજાની પાસે કોઈ અપેક્ષા જ નથી હોતી, જે પોતાનો નાથ બનીને બેઠો હોય છે. ગઈકાલ સુધી શ્રેણીક હું અનાથ હતો, આજે હું નાથ છું. એ નાથ બનીને બેઠા હોય એવા સાધુ એને જડ્યા. એક ક્ષણે શ્રેણીકે જે સ્વીકાર્યું ને એ સમ્યક્ત્વ હતું. ભાગ્યશાળી જે ધર્મનો આટલો વિરોધ કર્યો છે એ ધર્મની સત્તાને આટલી હદે સ્વીકારવી, એ ધર્મના સત્તાધીશને દેવાધિદેવ તરીકે માનવા, એની એવી ભક્તિ કરવી ને એવી ભક્તિ કે જે ભક્તિ એને તીર્થંકર નામ કર્મનો બંધ કરાવી દે. આ કોઈ જેવી તેવી ઘટના નથી ભાઈ. ભયંકર વિરોધ, ભયંકર પ્રતિશોધ એ તમને આટલા જબરજસ્ત ઉપાસક બનાવી દે. કેમ? કેમ કે શ્રેણીકે પોતાના સમગ્ર વિચારતંત્રને બદલ્યું છે. અહીં તો તમે જુઓ, આટલું સમજાવીને હું ગયો હતો કે પ્રભુને દૂધનો અભિષેક ન કરાય, પ્રતિમાને આટલું નુકસાન પહોંચે છે. એક સીધી સી વાત હતી, ખાલી દૂધની વાત. અને અમે આવ્યા તો પાછા દૂધનો અભિષેક ચાલુ થઈ ગયો છે. ખાલી 3 મહિનામાં તમે દૂધ પાછું લાવી દીધું છે. મને તમને એ સમજાવું છે, શ્રેણીક તો જે ધર્મનો આટલો વિરોધ કરીને બેઠો છે એ ધર્મને એને સ્વીકારવાનો છે, પોતાના સમગ્ર વિચારતંત્રને બદલવાનું છે. કેટલું અઘરું. હું તમને કાંઈક કહું, સાહેબ મારા પિતાજી પણ આ જ કરતા હતા ને હું તો 40 વર્ષથી આ કરું છું. હવે કેમ બદલાય? એક સૂત્રમાં તમે કંઈ બોલતા હો, અરહદ વક્ત્રમ પ્રસૂતમ, હું કહું વક્ત્ર બોલો, બીજી 14 પણ વક્ત્રમ બોલો તો કહું સાહેબ 15 વર્ષથી આ જ બોલતો આવ્યો, કેમ બદલું? તમને એક ઉચ્ચાર બદલવામાં આટલી તકલીફ પડે છે, એક તમારી નાનકડી વિધિ અને ક્રિયા બદલવામાં આટલી તકલીફ પડે છે, એમાંય ઝટકા વાગી જાય છે. શ્રેણીકે તો પોતાનું આખું અસ્તિત્વ બદલી નાખવાનું છે. જેના વિરોધમાં હતો એના સમર્થનમાં આટલું ઉતરી જવાનું છે. એક શ્રેણીક એની આગળ દેવ પરીક્ષા કરવા આવે. ગર્ભવતી સાધ્વીજી વિકુરવે અને ગર્ભવતી સાધ્વીજી પાછું બાળકને જન્મ આપે. ઓલો સાધુ એની નજર સામે માછલા પકડવાની જાળ લઈને ઊભો હોય ને માછલા પકડતો હોય. વિચાર તો કરો. એ શ્રેણીક એ સાધુને જઈને કેમ જૈન ધર્મની શાન સાચવવી એ સમજાવે ને પોતાને ત્યાં લઈ આવે, એને રત્નકંબલ આપે. પેલા સાધુજીને ચેલ્લાની પોતાની રૂમમાં મૂકી દે. ચેલ્લાને કહી દે કે 2 મહિના હવે રૂમમાંથી બહાર નથી નીકળવાનું. આ સાધુજીને 7મો મહિનો જાય, 9મો મહિનો થાય ત્યાં સુધી અહીંયા જ જન્મ અને રૂમમાં એક પણ દાસીને આવવા નહીં દેવાની. તું, હું અને આ સાધ્વી, ચોથાને ખબર ન પડવી જોઈએ કે રાજમહેલમાં કોઈ સાધ્વીજીએ કોઈને જન્મ આપ્યો. જે ચેલનાએ પાણીનું પવાલું જાતે નથી ઉચક્યું એને 2 મહિના સુધી આખા રૂમની સફાઈ, બધા કામ જાતે કરવાના, કપડાં જાતે ધોવાના, સાધ્વીજીનું બધું સાચવવાનું, ખબર નહીં પડવા દેવાની બહાર કોઈને. મારા ધર્મની લાજ ન જવી જોઈએ. જે શ્રેણીક ધર્મના ચિત્રા કાઢવા બેઠો હતો એ શ્રેણીક એમ કહે છે કે મારા ધર્મની લાજ ન જવી જોઈએ. આવા સાધ્વીજીને પોતાને ત્યાં લાવીને 2 મહિના રાખવાના અને સાચવવાના. વિચાર કરજો કેમ બને છે આ ઘટના. એટલા માટે બને છે કે શ્રેણીક ધર્મમાં નથી જન્મ્યા, ધર્મ શ્રેણીકની અંદર જન્મ્યો છે. તમે બધા ધર્મમાં જન્મી ચૂક્યા છો.
ધર્મ તમારી અંદર જન્મ્યો કે નહીં એ હજુ પ્રશ્ન છે. ફરીથી કહું છું, જૈન ધર્મમાં જન્મી જવું બહુ સહેલું છે, પણ જૈન ધર્મી તરીકે જીવી બતાડવું બહુ જ અઘરું છે. જન્મ પુણ્યથી મળે છે, જીવન પરિશ્રમથી ચાલે છે. જન્મ પ્રારબ્ધની ઘટના છે, જીવન પરિણતિની ઘટના છે. પ્રારબ્ધ અને પુણ્ય તો મેળવી લીધા હતા ગયા ભાવમાં કે જૈન તરીકે જન્મ થઈ ગયો, પણ એ પરિશ્રમ અને પરિણતિ ક્યાંથી લાવશો કે જૈન તરીકે જીવી બતાડો. ભાગ્યશાળી નૌકાર ઘોડિયામાં મળી જાય છે, એ સહેલું છે ઘોડિયામાં નૌકાર મળી જવો, પણ એ ઘોડિયામાં મળેલા નૌકારને જીવી બતાડવો, નમો હરિહંતાણમ, એને જીવનમાં આત્મસાત કરી બતાડવું, એ ભારોભાર ત્યાગ અને પરિશ્રમ માંગી લે છે. ત્યાગ કયો? પોતાની માનસિક વિચારધારાનો. બધું જ છોડવું બહુ સહેલું છે. હું વસ્તુઓ છોડી શકું, સંબંધોને તિલાંજલિ આપી શકું, મારું સ્ટેટસ, મારું ગૌરવ, આ દરેકને ફના કરીને નીકળી જવું સહેલું છે, પણ માણસ ગુલામ બને છે પોતાની માન્યતાઓનો. બીજી બધી ગુલામી છોડી શકાય છે, માન્યતાઓની ગુલામીમાંથી ઉઘરી નથી શકાતું. અનેકાંત મેળવવો એ દુનિયાનું સૌથી અઘરી વસ્તુ છે. સાધના મળી જાય છે, તપ થઈ જાય છે, શરીરનું દમન થઈ જાય છે, અનેકાંત નથી મળતો. કેમ કે અનેકાંત સુધી પહોંચવા માટે જરૂરી છે કે તમે તમારી માન્યતાઓની ગુલામી છોડો. અને માણસ પોતાની માન્યતાઓનો હંમેશા એટલો ગુલામ રહ્યો છે. પ્રભુ એટલું જ કહે છે કે માન્યતાને માર્ગ ન બનવા દેતા. તમે બધા એવું માની લીધું છે કે તમારી માન્યતા એ જ માર્ગ છે. બે તિથિ પાળનારો જીવ એમ કે છે કે બે તિથિ પાડીને મોક્ષે જવાશે. એક તિથિ પાળનારો જીવ એમ કે છે કે એક તિથિ પાડીને મોક્ષે જવાશે. બે તિથિ પાડવી કે એક તિથિ પાડવી, બંને પોતાની વિચારધારા છે, બંને પોતાની માન્યતાઓ છે. માન્યતાઓને માર્ગ ન બનાવો. માર્ગ તો એ જ છે કે પ્રભુના શાસનની પ્રતિક્રમણ વગેરે આરાધના કરીને તમે કર્મ નિજરા કેટલી સાધો છો. બસ આ જ માર્ગ છે. આજે પણ કેટલાય સમુદાયો છે, કેટલાય ગચ્છો છે કે જેમની ચોમાસી એ પૂનમે જ થતી હોય છે. આપણે ચોમાસી 14 કરીએ છીએ, લોકો પૂનમે કરે છે. આપણે સંવત્સરી ચોથે કરીએ છીએ, લોકો પાંચમે કરે છે. તમે શું માનો છો કે જે લોકો આપણા કરતાં જુદું કરે એમનું પ્રતિક્રમણ ઉપરવાળો નોંધમાં નહીં લેતો હોય એવું લાગે છે તમને? અહીં તો એક જ વસ્તુ છે, પ્રતિક્રમણ કયા દિવસે કરો એનું મહત્વ નથી, પ્રતિક્રમણ સાચા ભાવથી કરો. પ્રતિક્રમણ કયા દિવસે કરવું એ માન્યતાનો સવાલ છે, પ્રતિક્રમણ કયા ભાવથી કરવું એ માર્ગનો સવાલ છે. માર્ગ શીખવાડે છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ્ય. માર્ગ શીખવાડે છે કે તમારા હૃદયમાં પોતાના પાપો માટેનો પશ્ચાતાપ કેટલો છે, પ્રાયશ્ચિત્ત કરવાની વૃત્તિ કેટલી છે, અને તમે તમારા દુશ્મનોને કેટલી માફી આપવા તૈયાર છો, આ બધા પર નિર્ભર કરે છે. પાપ સ્થાનકોથી પાછા કેટલા હટવા તૈયાર છો, સમગ્ર જીવ સૃષ્ટિ સાથે મૈત્રી ભાવ કેટલો અનુભવવા તૈયાર છો. આમાં ક્યાંય પણ કયા દિવસે કરો છો એ માન્યતાને કોઈ સ્થાન નથી. અને એક આપણે છીએ કે આપણી માન્યતાઓને માર્ગ બનાવવા બેઠા છીએ. અને માર્ગ જે દિવસે માન્યતા બની જાય એ દિવસે આપણને હંમેશા એવું લાગે છે કે આપણી માન્યતા કરતાં જુદું કરે એ માર્ગ પર નથી, આપણે એમને ઉન્માર્ગી ગણીએ છીએ. માન્યતા જુદી હોઈ શકે છે, માર્ગ જુદો નથી, એટલું તો સ્વીકાર કરવો જ પડે. સ્વયં પ્રભુએ સમવસ્ત્રમાં બેસીને 30 વર્ષમાં એક પણ વખત એવું નથી કીધું કે હું જે માર્ગે ચાલ્યું એ માર્ગે ચાલજો. એવું પ્રભુએ નથી કીધું કે હું જે માર્ગે ચાલ્યું એ માર્ગે ચાલજે. પ્રભુએ એટલું જ કીધું કે હું જ્યાં પહોંચવાનો છું ત્યાં તું પહોંચજે, હું જે મોક્ષમાં પહોંચવાનો છું એ મોક્ષમાં પહોંચજે. પ્રભુએ આટલું જ કીધું છે. પ્રભુએ માર્ગ માટે ક્યારેય પાબંદી નથી રાખી, પ્રભુએ મંજિલ માટે પાબંદી રાખી છે કે તારે પહોંચવાનું મોક્ષમાં છે. તારો ને મારો માર્ગ જુદો હોઈ શકે છે. ગૌતમ સ્વામીનો માર્ગ જુદો હતો, પ્રભુ વીરનો માર્ગ જુદો હતો, દરેકનો માર્ગ જુદો છે. અને આપણે છીએ કે અજ્ઞાનીની જેમ માર્ગનું એટલું વલણ પકડીને બેઠા છીએ કે ધર્મ તો આ રીતે જ થાય, ક્યાં પહોંચવાનું છે એ ભૂલી ગયા, રસ્તો કયો છે બસ એને જ યાદ રાખીશું તો કેમ ચાલશે. પ્રભુએ હિંસાની જે વ્યાખ્યા કરી છે ને, વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરજો.
પ્રભુએ કીધું કે હિંસાનો પારમાર્થિક વ્યાખ્યા આ છે, હું જેવું ચાહું છું એવું જગત બને એ જ હિંસા. હું જેવું ચાહું છું એવું જગત બને એ માટે હું જે ધમપછાડા કરું એનું જ નામ હિંસા. અને જે જગત જેવું છે એ પ્રમાણે એનો સ્વીકાર થાય એ જ અહિંસા. હિંસા એટલે માણસ બીજું કાંઈ જ નથી કરતો. એક તાલિબાની સૈનિક આઈસીસ વાળો એ જ માને છે કે અમે ચાહીએ છીએ એવું જગત બને, અમે જે શરિયાની કલમો સ્વીકારીએ છીએ એ જ પ્રમાણે આખી દુનિયા ચાલે, અને પરિણામ એ લોકો જે આચરે છે હિંસા છે. એ શારીરિક હિંસા છે. આપણે જે સેવીએ છીએ માનસિક હિંસા કે વાચિક હિંસા છે. હું જે ચાહું એવું જગત બનવું જોઈએ. હિંસાનો બીજો કોઈ જ મતલબ નથી. પ્રભુએ કીધું છે કે અહિંસાની પરાકાષ્ઠા એ આવે છે કે તમારી ઉપસ્થિતિ આ સૃષ્ટિમાં કોઈ અડચણ પેદા ન કરે. તમે આ સૃષ્ટિ માટે છે ને કાંકરો ન બનો, પીછું બનો. પાણી સ્થિર હોય કોઈ જળાશયનું, એમાં કાંકરો પડે, પાણીમાં વમળ સર્જાય, અને એ પાણી જળાશય પર પીંછું પડે, પાણીમાં વમળ ન સર્જાય. એ પીંછું પાણીના પ્રવાહમાં હલકે 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 જોડાઈ જાય ને વહેવા માંડે. કાંકરો વમળ સર્જે, પીંછું પાણીના પ્રવાહનો ભાગ બને. સૃષ્ટિના એવા તો ભાગ બની જાઓ કે તમે આ સૃષ્ટિમાં કોઈ આંદોલનો ન સર્જો, તમે આ સૃષ્ટિમાં કોઈ વમળ ન સર્જો. પીંછું પાણી પર પડે, પાણી સ્વચ્છ રહે. કાંકરો પાણીમાં પડે, પાણીનો નીચેથી ડોળ બધો બહાર આવે. આપણે આ સૃષ્ટિ માટે કાંકરા બનીએ છીએ. આપણું અસ્તિત્વ કાંકરા જેવું છે. પાણીમાં પડે છે, નીચેનો બધો ડોળ બહાર આવે છે. પાણીમાં પડે છે, વમળો સર્જી નાખે છે. પ્રભુ કહે છે કે એક સાધક, એની હાજરી એ કોઈના પણ માટે અડચણરૂપ ન બને. સાધક ક્યારેય કોઈને અડચણ નહીં કરે. એની ઉપસ્થિતિ એવી થઈ ગઈ હશે કે બધે જ સમાઈ જશે, બધે ઓગળી જશે. સાધક આ સૃષ્ટિ સાથે કામ કેવી રીતે પાડે? એક બહુ જ ભયંકર અને ખરાબ પ્રશ્ન પૂછવો છે, પણ જે તત્વ સમજાવવું છે એ આ પ્રશ્ન વગર સમજાવવું શક્ય નથી. પ્રભુને ત્યાં પ્રિયદર્શનાનો જન્મ થયો, એનો મતલબ એટલો કરી શકાય કે પ્રભુએ યશોદા સાથે સાંસારિક જીવનની ક્રિયા કરી હશે, એવો એનો મતલબ કરી શકાય? એ વગર તો શક્ય જ નથી કે પ્રિયદર્શના આવી જાય. એ તો શક્ય જ નથી. નંબર 2, પ્રભુએ જો શારીરિક ક્રિયા કરી છે તો એમાં એક મનુષ્ય શારીરિક ક્રિયા કરે અને ત્યારે જે હજારો ને લાખો જીવોની હિંસા થતી હોય છે એ પ્રભુની શારીરિક ક્રિયા વખતે થઈ હશે એવું પણ માની શકાય? એના વગર એ ક્રિયા શક્ય નથી. ક્રિયા વગર જન્મ શક્ય નથી, હિંસા વગર ક્રિયા શક્ય નથી. પ્રશ્ન નંબર 3, તો એક સાંસારિક જીવો એ ક્રિયા કરે અને એને જે કર્મબંધ થાય એટલો કર્મબંધ પ્રભુને થયો હશે? ના. મારે એ સમજાવવું છે કે 2ના જવાબમાં હા આવે છે, 1ના જવાબમાં ના આવે છે. આવું કેમ? જન્મની પ્રક્રિયા પણ એ જ છે, એ ક્રિયા વખતે થતી હિંસા પણ એ જ છે, પણ એટલી હિંસા હોવા છતાં એમને કર્મબંધ નથી. એટલો કેમ? કારણ તમને આજની ફિલ્મોમાંથી જળશે. તમારામાંથી ક્યારેક કોઈ મૂવી જોઈ છે? ક્યારેક ને ક્યારેક કંઈક જોઈ હશે. તમે એમાં જોયું હશે કે જરૂર પડે ત્યારે અભિનેતા અત્યંત ખુશખુશાલ થઈ જાય. જરૂર પડે ત્યારે અભિનેતા આંખમાંથી આંસુ વેવડાવી દે. જરૂર પડે ત્યારે અભિનેતા હાથમાં ચપ્પુ લઈ અને કોઈને પહોંચી દે. જ્યારે અભિનેતા કોઈની હિંસા કરતો હોય ત્યારે એના ચહેરા પર કયા ભાવો હોય? અત્યંત ક્રૂરતાના. મારી નાખું, કાપી નાખું, બસ આ ભાવો હોય. એ જ અભિનેતા જ્યારે કોઈને પ્રેમ કરતો હોય ત્યારે ચહેરા પર અત્યંત સુકુમાર ભાવો હોય. એ જ અભિનેતા જ્યારે કોઈ દુઃખમાં આવે ત્યારે કરુણાના ભાવો હોય.
મારે એ પૂછવું છે કે એકચ્યુઅલી તમે ધારો કે રેકોર્ડિંગ થતું હોય, શૂટિંગ ચાલતું હોય, ત્યારે સ્ટુડિયો પર જઈને જુઓ તો અભિનેતાને ખરેખર એવી કોઈ ઘટના બની હોય નહીં. એના ચહેરા પર જે પણ ભાવો દેખાય છે, જે પણ ક્રિયા એ કરી રહ્યો છે, એમાંનું કશું પણ એને અંદર અડકતું હોય નહીં. એ તો તમે પેલું રડવાની ક્રિયા પૂરી થાય, કટ થઈ જાય, સીન પૂરો થઈ ગયો, બીજી ક્ષણે તમે જાઓ ને તો હસતો હોય, બીજાને પૂછતો હોય કેવો રહ્યો સીન, કેવું ચાલ્યું, બરાબર શૂટિંગ થયું કે નહીં. હજુ બને એવું કે કદાચ એ સીન જોઈને હજુ તમારે આંખો લૂછતા હો રૂમાલ લઈને, કે હજુ રડતા હો, અને એ તો પોતે ખુશખુશાલ થઈ ગયો હોય. એવું બને કે એ તમે જે સીનમાં એને હસતો જોતા હોય તો બહાર નીકળીને ચિંતામાં હોય કે આ તો છેલ્લી ફિલ્મ છે, હવે પછીની કોઈ ફિલ્મ હજુ સુધી સાઇન નથી કરી, નવી ફિલ્મનો ઓર્ડર ક્યારે આવશે. તમે અમને એક ફોટો પ્રકાશિત થયો હતો બાહુબલી પિક્ચરમાં, જે પેલો હીરોને વિલન હતો, એ શૂટિંગ જેવું પત્યું એ જ વેશમાં એકબીજા સાથે ખડખડાટ હસીને તાલીઓ આપતા હતા, એવો ફોટો પ્રકાશિત થયો હતો. આપણને પોતાને એમ લાગે કે બાહુબલી જીતી જ જવો જોઈએ અને પેલો હારવો જ જોઈએ, આપણે કેટલા અંદરથી દ્વેષના પરિણામો કરી નાખીએ, અને એ લોકો તો બંને ખડખડાટ હસતા હતા અને એકબીજાને તાલીઓ આપતા હતા. એવો ફોટો આવ્યો. તમે બધું જ જાણો છો ને, બધું જ જાણો છો, છતાંય ફિલ્મના પડદે જે પણ ચાલતું હોય તમારે ઇમોશન્સ કેવા જોડાઈ જાય છે એ મને કહેજો. કેટલું રડી પણ પડો છો, હસી પણ ઉઠો છો, રાગ પણ કરી બેસો છો, દ્વેષ પણ કરી બેસો છો. અભિનેતા મુક્ત છે બધી જ ભાવનાઓમાંથી, અને તમે એ બધી જ ભાવનાઓમાં ગુલતાન છો. મારે એ સમજાવવું છે કે મહાવીર સ્વામી જ્યારે સાંસારિક ક્રિયા કરે એ વર્ધમાન, યશોદાને એક ક્ષણમાં પણ એવો ખ્યાલ ન આવે કે મારી સાથે જે હાજર છે એ મારો પતિ નથી, એક સાધક આત્મા છે. યશોદાને ખ્યાલ જ ન આવે. નોર્મલ જિંદગીમાં અભિનેતાની જેમ વર્તી જવું એ આ લોકોની સૌથી મોટી સાધના. પ્રભુ કહે છે કે સાધના જંગલમાં જઈને થાય છે, એ તો બહુ પ્રારંભિક ઘટના છે. સાધનાની પરાકાષ્ઠાએ તમે સ્વયં અભિનયમાં પ્રવેશ કરી દેતા હો છો, તમે હોવા છતાં હોતા નથી. યશોદાને જિંદગીભર ખ્યાલ નથી આવ્યો, જ્યાં સુધી મહાવીર સ્વામીએ દીક્ષાની માંગણી નથી મૂકી ત્યાં સુધી યશોદાને ખ્યાલ નથી આવ્યો કે મારો પતિ ક્યારેય મારી સાથે હતો જ નહીં. એ તો એના દ્રવ્ય ગુણ પર્યાયના ધ્યાનમાં જ હતો, એને ખ્યાલ જ નથી. કેમ? ભાગ્યશાળી આપણે કરીએ જ છીએ આ વસ્તુ, અભિનેતા બનીએ જ છીએ. હું કરતો અહો કાયમ કાય, અને મારું મન તો ખબર નહીં ક્યાંનું ક્યાં હોય, એ હતું જ નથી. એ ગુરુ ભગવંતના એક કાયાનો સ્પર્શ મળી રહ્યો. અહો કાય એનો અર્થ એવો થાય છે કે હે ગુરુ ભગવંત, આપની આ પવિત્ર કાયાનો મને સ્પર્શ મળી રહ્યો છે, હું કેવું સદભાગ્ય છું. અહો કાયમ, આપની કાયા મને સ્પર્શી. આપણે આવું કરતા હોઈએ, અને ત્યારે વાસ્તવમાં અભિનય ચાલુ હોય, મુપત્તિ પલેવાતી જાય, સામેવાળાને લાગે કે જીવ કેવો પડલેહન કરી રહ્યો છે. આપણા વાંદણા દેવાતા જાય, સામેવાળાને જાય કે જીવ કેવો સમર્પિત થઈ રહ્યો છે, અને આપણે હોઈએ ક્યાંક ને ક્યાંક ભૂલતા. સ્તવન ગવાતા હોય એમ હાથની આમ તેમ મુદ્રાઓ ચાલતી હોય એક રૂટીન પ્રમાણે, અને મન તો ત્યાં ને ત્યાં ભટકતું. સારી ક્રિયામાં અભિનેતા બનતા આવડે છે, ખોટી ક્રિયામાં પરોવાઈ જતા શીખ્યા છે. જે બરાબર ઊંધું કરવાનું છે એ જ આપણને નથી ફાવ્યું. વારંવાર ઉદાહરણ આપીશ, અહીંયા જ આપ્યું હતું ભરત મહારાજાનું, આજે ફરીથી આપું કે કોઈને કાપી નાખવાની ઘટનાની ક્ષણે પણ એ પોતે શાંત રસમાં છે. વસ્તુપાળ માટે જે પ્રશ્ન પૂછાયો કે આટલા યુદ્ધો કર્યા, આટલા લોકોને કાપી નાખ્યા, એ જ પ્રશ્ન કુમારપાળ માટે પૂછાયો. વીર રસની આટલી ઉગ્રતા, અને છતાં પણ કર્મબંધ કેમ નહીં? હું ને તમે હજુ કહી નથી શકતા કે ક્યારે આપણો મોક્ષ થશે, અને વસ્તુપાલ માટે સિમંદર સ્વામીએ કહી દીધું કે આ ભાવમાં મોક્ષ છે એને. કેમ આવું બની જાય છે? અહીં તો હું મારા જીવનમાં આવ્યો ને નીકળ્યો, વચ્ચે એક પંચેન્દ્રિયજીવની હત્યા તો શું, એનો હાથ પણ નથી કાપી નાખવાનો, અને છતાંય મારો મોક્ષ દૂર ને દૂર. અને વસ્તુપાલને આ ભાવમાં મોક્ષ? ઓછામાં ઓછા 10 થી 12 લાખ લોકોના મોત જેના નામ પર લખ્યા છે, 12 તો મહાયુદ્ધો કર્યા, નાના નાના તો જુદા, છતાં પણ કેમ? કેમ કે ભગવંતે ફરમાવ્યું
સિમંદર સ્વામીએ કે યુદ્ધ કરવાની ક્ષણે પણ વસ્તુપાલ શાંત રસમાં છે, વીર રસમાં નથી. બહારથી દેખાય છે વીર રસ, પણ અંદરથી કર્તૃત્વ ભાવ ખલાસ થઈ ગયો છે. હું કરું છું આ એ વસ્તુ જ નથી બચી, મારે કરવાનું છે. જેમ અભિનેતા એટલું જ કહે છે કે મારે હસવું છે, હું હસું છું, હું રડું છું, હું કાપું છું, હું ભાગું છું, એવું છે જ નહીં. મને તો ડાયરેક્ટર કહે છે કે તારે આ ક્ષણે આ અભિનય કરવાનો છે, હું કરી લઉં છું. અભિનેતાને હસવાનો કર્મ બંધ હોય? પૂછું છું. અભિનેતાને રડવાનો કર્મ બંધ હોય? નહીં. કેમ કે એ તો ડાયરેક્ટર કહે છે ભાવના ભજવી લે છે. આ ભજવી લેવું, ભોગવી લેવું નહીં, ભજવી લેવું, ફરક સમજજો. એક જ ભજ ધાતુ છે, એક ભુજ ધાતુ છે. આપણે ભોગવીએ છીએ, એ લોકો ભજવી લે છે પોતાનું પાત્ર. એ છેલ્લી ક્ષણે પણ ભરત મહારાજા હોય, એમને ખબર હોય કે અમારા ભોગાવલી કર્મો છે જે મારે ભજવી લેવાના છે. વસ્તુપાલને એક જ ભાવ હોય કે આ મારું કર્તવ્ય છે, મારે ભજવી લેવાનું છે. જે શૌર્યમાં કર્તવ્ય ઉમેરાય ત્યાં કર્મ બંધ નથી, જે શૌર્યમાં કર્તૃત્વ ઉમેરાય ત્યાં કર્મ બંધ છે. આ મહાપુરુષો શૃંગારમાં હોય કે શૌર્યમાં હોય, બધી જ જગ્યાએ માત્ર ભજવી લેતા હોય છે, ભોગવતા નથી હોતા. આપણે દરેક ઘટનાને ભોગવીએ છીએ, દરેક ઘટનાને મન વાટે અંદર પ્રવેશ આપીએ છીએ, આત્મા સુધી પહોંચવા દઈએ છીએ. આ લોકો પાસે કંટ્રોલ હોય છે કે દરેક ઘટનાને માત્ર શરીરના સ્તરે સીમિત રાખવી, મન સુધી લઈ જવા જ ન દેવું. શરીર એનું કાર્ય કરે, મન એનું કાર્ય કરે. આ હકીકત બની ગઈ છે. ફરીથી વિચારજો, ભરતેશ વૈભવમાં લખ્યું છે કે જે ક્ષણે ભરત મહારાજાની તલવાર ચાલે અને સામેવાળો ઊભો કપાઈ જાય, આખો એક ઝાટકે, એક ક્ષણે પણ જો કેવળ જ્ઞાનીને પૂછો કે ભરત મહારાજા કઈ પરિણતિમાં છે, તો કેવળ જ્ઞાની એક જ જવાબ આપે કે અત્યારે પણ એમના મનમાં દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન ચાલે છે કે હું એક શુદ્ધ આત્મદ્રવ્ય છું અને આ બધું પૂતગલ છે. એક ક્ષણે પણ, કોઈને કાપી નાખવાની ક્ષણે પણ. આનો મતલબ એવો ન કરતા ઘરે જઈને કોઈને કાપવાનું ચાલુ કરો, એવું ન કરતા. સમજવાનું એ છે કે જે કરી રહ્યા છો એમાં આ હદનો કર્તૃત્વનો છેદ ઉડી જાય. એક જ વસ્તુ કહે કે કર્મ સત્તાએ મારા માટે અત્યારે આ ક્ષણે આ અભિનય નક્કી કરેલો છે, માટે મારે ભજવવાનું છે, ભોગવવાનો નથી. બોલો ભાઈ. એક જ રસ્તો છે ભાઈ, પ્રતિભાવ આપવાનું બંધ કરો. પ્રતિભાવ ક્યાંથી આવે છે એ સમજવાની કોશિશ કરો. 3 વસ્તુમાંથી પ્રતિભાવ આવે છે, 3 બાબતમાંથી. પહેલું હોય છે આપણે આપણા ચિત્ત પર સંબંધોનો, વસ્તુઓનો, પરિસ્થિતિઓનો પ્રભાવ પડવા દઈએ છીએ. મારી આસપાસ જે પણ બને છે એનો પ્રભાવ હું મારા પર પડવા દઉં છું. પ્રભાવ જૈન ધર્મ અપેક્ષા એ સારો શબ્દ છે. હું માનસશાસ્ત્ર પ્રમાણે કહું છું કે કોઈનાથી પ્રભાવિત થવું, કોઈના પ્રભાવમાં આવવું એટલે એની ગુલામી કરવી, એની પાછળ તણાવવું. તો હું હંમેશા મારી આસપાસ જે ચાલે છે, મારી આસપાસ જે વ્યક્તિઓ છે, મારી આસપાસ જે વાતાવરણ છે, જે વસ્તુઓ છે, એનો પ્રભાવ મારા ચિત્ત પર પડવા દઉં છું. આ મારી સૌથી પહેલી ખામી. આ પ્રભાવ જે પડે છે એના પરિણામે હું મારા આત્મામાં કર્મોને એ પ્રમાણે એક્ટિવ થવા દઉં છું, એની સામે ઝઝૂમતો નથી. એ કર્મ જ્યારે ઉદયમાં આવતા હોય ત્યારે એને રોકવાનો પ્રયત્ન નથી કરતો. કર્મના ઉદયને રોકવો એ સ્થિતિઘાત વગેરે કહેવા છે, રસઘાત, સ્થિતિઘાત વગેરે. હું એ નથી કરતો અને પરિણામ એ આવે છે કે પ્રભાવ મારા વિભાવને જન્મ આપે છે. વિભાવનો મતલબ છે કે આત્મા પૂતગલ સાથે જોડાય અને એની પરિણતિ જે મલિન થાય એ મલિન પરિણતિ વિભાવ કહેવાય છે. તો પ્રભાવને લીધે હું વિભાવ સુધી પહોંચું છું અને પરિણામ એ આવે છે
કે મારી પાસે મારા શુદ્ધ સ્વભાવનો અભાવ રહે છે. પ્રભાવથી વિભાવ, વિભાવથી અભાવ. તમે તમારા જીવનમાં જે પણ અભાવો છે એને તપાસવાનો પ્રયત્ન કરો. તમને ક્યારેય શુદ્ધ સ્વભાવનો અભાવ નથી થયો, કારણ કે એ તો હંમેશાથી તમારી પાસે છે. અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન દર્શન ચારિત્ર હોય કે રત્નત્રયી હોય, એ તો હંમેશા તમારી પાસે છે. આ સૃષ્ટિનો એક પણ જીવ એ સ્વભાવથી સમૃદ્ધ ન હોય એવો નથી. એને ક્યારે અભાવ સ્વભાવનો નથી પડ્યો. એને જે પણ અભાવ છે એ પૂતગલના પદાર્થોનો છે, પરિસ્થિતિઓનો છે. તો પહેલાં હું કોઈના પ્રભાવને ઝીલું છું, પરિણામે વિભાવમાં જાઉં છું અને વિભાવથી અભાવ સુધી પહોંચી જાઉં છું, શુદ્ધ સ્વભાવના અભાવ સુધી. અને પરિણામ આવે છે કે હું દરેક વસ્તુમાં રિએક્શન આપું છું. આ મારો પ્રતિભાવ છે. જ્યારે હું કોઈના પ્રભાવમાં તણાવ, ત્યારે હું હંમેશા પ્રતિભાવ આપીશ, રિએક્ટ કરીશ. આપણી આખી જિંદગી લગભગ તમે જોજો રિએક્શનમાં જ જાય છે. દરેક વસ્તુનું રિએક્શન એ જ આપણી જિંદગીની દાસ્તાન બની ગઈ છે. પરિણામ એ આવે છે કે જે સહજ રીતે શાંતિ જળવાવી જોઈએ એ નથી આવતું. આપણે દરેક તબક્કે કશું ને કશું સાબિત કરવા મથીએ છીએ. ક્યાંથી આવે છે આ બધું સમજવાનો પ્રયત્ન કરજો. પહેલાં તો જે દુનિયાની વચ્ચે જીવીએ છીએ એ દુનિયાના માપદંડોમાં ફિટ થવા માટે આપણે સતત મહેનત કરીએ છીએ. આ પહેલું. અને દુનિયા પોતાના માપદંડો બદલતી જ રહે છે, બદલતી જ રહે છે. અને તમે એમાં ફિટ થવાની મહેનત કર્યા જ કરો છો. પરિણામ એ આવે છે કે તમારા હૈયાને ક્યાંય શાંતિ નથી. અત્યારે તમારા ઘરે જઈને આજે જ જોજો, એવી કેટલીય વસ્તુ પડી હશે કે જે તમે કહેશો કે આની મને જરૂર નથી. ખરેખર તમે જોજો, આની મને જરૂર નથી, પણ દુનિયા સામે ઊભા રહેવા માટે મેં આ વસ્તુ વસાવી છે. દુનિયા એને લેવલ ગણે છે, સ્ટેટસ ગણે છે, માટે મારા ઘરમાં આ વસ્તુ છે. બાકી એની મને જરૂર નથી. સૂફી પરંપરામાં એક કન્સેપ્ટ ચાલુ થયો છે. જે કન્સેપ્ટ ભગવાને આપ્યો તો કેટલા ઓછામાં જીવી શકાય, એ લોકોએ જુદા શબ્દોમાં એ કન્સેપ્ટ અપનાવ્યો છે કે મારી ઈચ્છા મુજબની જ વસ્તુ ઘરે લાવીશ. દુનિયાએ મને જે ઈચ્છા આપી હોય એ નહીં, મને પોતાને જેની જરૂર છે એ જ વસ્તુ હું ઘરમાં પ્રવેશ કરવા દઈશ. જો તમે આ એક ખાલી નિયમ અપનાવી લો ને કે મને જેની જરૂર છે માત્ર એ જ વસ્તુ હું મારા ઘરમાં આવવા દઈશ, તો તમને ઘરમાં એવી અઢળક વસ્તુ દેખાશે કે જે તમારી જરૂરની નથી, જે માત્ર દુનિયાએ તમને આપી દીધી છે. પરિણામ એ આવે છે આ બધાની વચ્ચે આ સાબિત થવાની ઘટના, આ દુનિયા સાથે ઊભા રહેવાની ઘટના, આ બધાની વચ્ચે સફળ થવાની, સ્પર્ધામાં આગળ નીકળી જવાની માન્યતાઓ, આ બધાની દોડધામ, એને પરિણામે તમે સતત પ્રતિક્રિયામાં જીવો છો અને એ બધાની વચ્ચે તમને શાંત થવાનો મોકો જ નથી મળતો. તમે 3 સ્તરે કામ કરી શકો છો. પહેલાં તો તમારા પર જે પણ પ્રભાવ પડે છે એ પ્રભાવને ઝીલવાનું બંધ કરો. લોકો આવીને તમારા મનમાં જે પણ નાખી જાય એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. નક્કી કરો, સાવ સામાન્ય સ્ટેપ કહું છું, નકામું સાંભળીશ નહીં અને નકામું જોઈશ નહીં. અહીંયાથી શરૂઆત કરો. ધારો કે અમેરિકા કોઈ દેશ પર હુમલો કરે છે, એનાથી તમને શું ફરક પડે છે પૂછવું છે. પડે છે કોઈ ફરક? સીધી રીતે હા, કરુણા વેવડાવવી હોય, એ જીવો માટે તમારે પ્રાર્થના કરવી હોય તો કદાચ થોડાક સમાચારની જરૂર પડે, એ સિવાય પડે છે કોઈ જરૂર નથી પડતી. તો પણ તમે કઈ મિસાઇલ છોડી હતી, કેટલા લોકો મર્યા, કયા દેશ પર હુમલો થયો, એ દેશે સામું શું કર્યું, બધું જ જાણવાની પેરવીમાં રહો છો. આ છે નકામું જાણવું. પરિણામ એ આવે છે કે આવા દરેક સમાચાર તમારી અંદર ક્રૂરતા વધારે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, જાણો કે ન જાણો, તમારી જાણ બહાર તમારી અંદર આવા સમાચારોને લીધે કરુણા નથી વધી રહી, ક્રૂરતા વધી રહી છે. પરિણામ એ આવે છે કે આવી રીતે તો મારવા જ જોઈએ, આમ થવું જ જોઈએ. આ બધા જે જીવોની વાત કરી રહ્યા છે ને આપણે, વસ્તુપાલ કે ભરત મહારાજા, કોઈની પણ, એ બધાએ દુનિયાનો પ્રભાવ ઝીલવાનું બંધ કરી દીધું. એ બધાએ ધ્યાન માત્ર ને માત્ર પરિણતિ પર આપ્યું હતું.
એ બધાએ હંમેશા એ પ્રયત્ન કર્યો હતો કે મનની અંદર જે પણ વિચાર ઉઠે છે એને માત્ર જોઈ લેવું. જેટલું જોતા શીખશો, વિચારોને કાઢવાની મહેનત નહીં કરો. આ જૈન ધ્યાન શાસ્ત્ર છે ને, સમજજો. તમે વિચારોને કાઢવાની પણ મહેનત કરો ને, પ્રભુ કહે છે એ પણ વિચારોના બંધનમાં બંધાવા બરાબર છે. કેમ કે વિચારોને કાઢવા માટે પણ એનો હાથ પકડીને તમારે એને બહાર મૂકવા જવું પડશે. તમે એના બંધનમાં છો. આ રૂમમાં કોઈ માણસ આવી ગયો, એને મારે બહાર કાઢવું છે તો મારે શું કરવું પડે? એને ધક્કો મારવો પડે, એનો હાથ પકડીને ખેંચવો પડે, એને મૂકવા જવો પડે. પાછા તમે વિચારના બંધનમાં બંધાયા. મતલબ આટલો જ છે કે પહેલાં જે પણ આવે છે, અનુકૂળ કે પ્રતિકૂળતા, જે પણ વિચાર આવે છે, માત્ર એને શાંતિથી જોયા કરો. અને જોતા જોતા જ તમને ખબર પડશે કે એ વિચારો શિથિલ થતા જશે, શાંત થતા જશે. સદગુરુ એની શોધ જ્યારે કરવાની થાય ત્યારે શાસ્ત્રો જે માપદંડ આપે છે એમાંથી તમને સમજાશે કે સાધના કઈ રીતે આગળ વધે. આપણે હંમેશા એ સદગુરુની પાછળ દોડીએ છીએ અથવા એ વ્યક્તિને સદગુરુ માનવા બેસીએ છીએ કે જે હંમેશા પ્રભાવમાં જીવે છે, જે બીજાને પ્રભાવિત કરે છે. આપણને હંમેશા એમ લાગે છે કે આ વ્યક્તિ, એનો આટલો પ્રભાવ છે, એ પ્રભાવ મારું કલ્યાણ કરી દેશે. નહીં, તમારે સદગુરુથી પ્રભાવિત નથી થવાનું, તમારે સદગુરુ દ્વારા વિભાવમાં નથી જવાનું. સદગુરુ તો તમને હંમેશા તમારા સ્વભાવમાં ઓગાળી દેશે. પાત્રતાનો વિકાસ કરવા માટે ધ્યાન સાધના છે એવું આપણે માનીએ છીએ, પણ પાત્રતાનો વિકાસ ક્યારે થશે એ પ્રશ્ન હંમેશા પોતાની જાતને જ પૂછતા રહેજો. તમે એ તપાસવાનું ચાલુ કરજો કે તમારી સાથે જે પણ ઘટના ઘટે છે એમાં તમે રિએક્શન કયું આપો છો. પ્રતિક્રમણ કરનારા માણસ પાસે પહેલાં તો નોંધ હોવી જોઈએ કે હું કોઈ પણ પરિસ્થિતિમાં કેવું રિએક્શન આપી રહ્યો છું. જો આ નોંધ એની પાસે ન હોય તો એ ક્યારેય સાચું પ્રતિક્રમણ નહીં કરી શકે. તમે તમારી 24 કલાકની એક નોંધ બનાવો, ભલે લખીને બનાવો, ભલે મનથી બનાવો, પણ એ નોંધ બનાવો કે જ્યારે જ્યારે જે પણ ઘટના બને છે તેમાં હું કયું રિએક્શન આપું છું. તો તમને સમજાશે કે ક્યાં તમે અશાંત થઈ રહ્યા છો. આ લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન જ નથી. નહીં, એ ક્રિયા છે. કર્મરાજા ક્રૂરતા નથી કરાવતા, કર્મરાજા આ ક્રિયા કરાવે છે. બિલકુલ આ જ ભાવથી એ પોતે ક્રિયા કરી લે. બહુ અઘરું છે આ, પણ એ અઘરાની શરૂઆત આ રીતે થશે કે અત્યારે પણ તમારા જીવનમાં જે પણ બનતું જાય છે એ દરેકમાં તમે પ્રતિક્રિયા આપવાનું બંધ કરો. પ્રતિક્રિયા ધીમે ધીમે તમારી અંદર ગ્રંથિ જન્માવે છે અને એ ગ્રંથિ એ તમને તમારા સ્વભાવથી દૂર લઈ જાય છે. તમે જોજો, ઘટના બને છે 1 મિનિટની, પણ એ ઘટના ઘટી ગયા પછી મન એનો વિચાર કરીને એ ઘટનાને ઘૂંટીને પોતાની અંદર વધુને વધુ અણગમો જન્માવતું જ જાય છે. પહેલાં તો કોઈ પણ ઘટના બને, સાવ સામાન્ય શરૂઆત કરો કે ઘટના વખતે તમારો શ્વાસ ઉપર નીચે થાય છે કે નથી થતો. શ્વાસને શાંત રાખવાનો પ્રયત્ન કરો. તમે જોજો, તમારું મન જેટલું વિચલિત થાય, તમારું મન જેટલું દોડવાનું ચાલુ કરે, જેટલું ભાગમભાગ કરે, તમારો શ્વાસ એટલો જ ભરાશે. એ શાંત અને સ્વસ્થ નહીં રહે. તો કોઈ પણ ઘટનાની પ્રતિક્રિયા આપવાનું શરૂ થાય એટલે પહેલાં શ્વાસ આપણો ખોરવાય. માટે શ્વાસને સ્થિર કરવા પર સૌથી વધારે ધ્યાન આપવાનું કહે છે આ શાસ્ત્ર. તમે જોજો, આપણને એમને શું કીધું, ક્યાંયથી પણ જઈને આવો તો પહેલાં 25 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરો એવું કીધું છે આપણે ત્યાં. આપણે છીએ કે એટલા નિર્બળ જીવો હતા કે શાસ્ત્રકાર ભગવંતોએ ત્યાં લોગસ ગણવાનું કહેવું પડ્યું. લોગસ ન આવડ્યો તો 4 નૌકાર કહેવા પડ્યા. વાસ્તવમાં ન તો લોગસ હતા ન નૌકાર હતા, માત્ર એટલું જ કહેતા હતા કે ચિત્તને શાંત કરવા માટે 25 શ્વાસને શાંતિથી જોઈ લો.
જો આટલું જોઈ લેશો તો હવે પછી તમે કોઈ પણ ક્રિયામાં પરોવાઈ શકશો. એટલા માટે આપણે ત્યાં કીધું કે કોઈ પણ ક્રિયા કરતા પહેલા ઈર્યાવહી કરવી જરૂરી. શા માટે પૂછું? કારણ કે તમે ક્રિયા સુધી પહોંચ્યા, એ ક્રિયા સુધી પહોંચતા પહેલા આ સૃષ્ટિમાં તમે જેટલી પણ અડચણ પહોંચાડી છે એ દરેક અડચણે આ સૃષ્ટિમાં વિપરીત આંદોલનો સર્જેલા છે અને તમે આંદોલનની વચ્ચે બેઠા છો. હવે તમે શાંત થવાનો, સ્વસ્થ થવાનો પ્રયત્ન કરશો એ નહીં થાય. તમે પોતે જ ક્યાંક કાંકરો નાખ્યો, વમળો સર્જ્યા, એ વમળની વચ્ચે તમે શાંત પાણી ઈચ્છો તો નથી થવાનું. પહેલાં તમારે એ વમળોને શાંત કરવા પડશે કે જે વમળ તમે આ સૃષ્ટિમાં સર્જ્યા છે. ઈર્યાવહી બીજું કાંઈ જ નથી, ઈર્યા પથિકી. બરાબર એનો અર્થ સમજજો. ઈર્યાનો મતલબ છે આપણી શારીરિક ચેષ્ટાઓ અને પથનો અર્થ થાય છે શારીરિક ચેષ્ટાઓ દ્વારા આપણે કરેલી સંપૂર્ણ ક્રિયાઓ જેટલી પણ છે. પથ એટલે માર્ગ. તો અહીં સુધી પહોંચતા પહેલાં તમે તમારી શારીરિક ચેષ્ટાઓ દ્વારા આ સૃષ્ટિમાં જેટલી પણ ખલેલ પહોંચાડી છે એ બધી ખલેલને તમારે શાંત કરવાની છે. પ્રભુનો સિદ્ધાંત સમજજો. એક વિચારકે પ્રભુના સિદ્ધાંતને બહુ સારી રીતે વર્ણવ્યો હતો કે આ સૃષ્ટિમાં તમે એક પાંદડું પણ તોડો છો ને તો એના વમળો 14 રાજલોકમાં સર્જાય છે. એક પાંદડું તોડવાની ઘટના એ 14 રાજલોકને કંઈક ને કંઈક નુકસાન આપે છે. કેવી રીતે સમજજો? એ પાંદડાના આધારે કેટલાય સૂક્ષ્મ જીવો ટક્યા હતા. એ સૂક્ષ્મ જીવો એ નીચે પડ્યા, મર્યા. એ સૂક્ષ્મ જીવો પર કોઈ જીવ નિર્ભર હતો, એના પર કોઈ જીવ નિર્ભર હતો. એ સૂક્ષ્મ જીવો અને પાંદડું, એનાથી આ સૃષ્ટિનું કોઈક સંચાલન તંત્ર ગોઠવાયેલું હતું. તમે પાંદડાને છૂટું કરી નાખ્યું, એ સંચાલન તંત્રમાં તમે ગેપ મૂક્યો. હવે શું? હવે સૃષ્ટિએ સમગ્ર સંચાલન તંત્રને બીજી કોઈ રીતે કરવું પડશે. 100 અંકોડાની એક સાંકળ હતી ને તમે 45મો અંકોડો છૂટો પાડી નાખ્યો. સાંકળ તૂટી ગઈ. હવે કુદરતે નવી સાંકળ બનાવવી પડશે. આ નવી સાંકળ બને એનું જ નામ કહેવાય છે વમળ. આપણા દ્વારા સૃષ્ટિમાં સર્જેલા આંદોલનો. એક સિદ્ધ ભગવંતનું આત્મદ્રવ્ય નિષ્પ્રકંપ હોય છે, અસ્પૃશત હોય છે. એનો મતલબ છે કે એમના દ્વારા આ સૃષ્ટિમાં ક્યારે પણ કોઈ પણ વમળ સર્જાતા નથી. આપણે સર્જીને આવ્યા અને એ વમળોની માફી માંગી, બધું જ કર્યું, વમળને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ વમળ તો શાંત થશે. ત્યાં ફરક એટલો હોય છે કે પાણીની અંદર કાંકરો ફેંક્યો છે અને આપણે પાણીની બહાર છીએ. અહીં તો શું છે કે પાણીની અંદર આપણે જ છીએ. સૃષ્ટિની અંદર આપણે ખુદ કાંકરો બનીને બેઠા છીએ. તો સૃષ્ટિની અંદર આંદોલનો સર્જાયા જ કરશે. શાંત થવું પડશે અને શાંત થવા માટે ત્યાં મૂક્યો છે 25 શ્વાસોચ્છ્વાસ. તમારા 25 શ્વાસ જો તમે શાંતિથી પસાર કરી શક્યા તો તમે સ્વસ્થ બનશો, એકાગ્ર બનશો અને તમારી તમામ પ્રતિક્રિયાઓ બંધ પડશે. એક કામ કરી જોજો. કોઈને લાફો મારવાનો છે, ગુસ્સામાં આવીને લાફો મારવાનો છે અને શ્વાસ સ્થિર રાખવાનો છે. આ કરી બતાડજો કોઈ પણ દિવસ. કોઈના માટે મનમાં ગમે તેમ વિચારવાનું છે, ગુસ્સો કરવાનો છે અને શ્વાસ ઝડપી નથી થવા દેવાનો, શ્વાસ શાંત રાખવાનો છે. કરી બતાડો. શક્ય જ નથી. કોઈને છેતરવાની બુદ્ધિ મનમાં જન્મશે એ જ ક્ષણે તમારો શ્વાસ ખોરવાશે, લય ખોરવાશે. અને પ્રભુ કહે છે કે આ શ્વાસના લયને પકડો, એને સિદ્ધ કરો. એટલા માટે જ કાયોત્સર્ગ આપ્યો. કાયોત્સર્ગનો મતલબ છે શ્વાસના સહારે કાયાના મમત્વને છોડી દેવું અને શ્વાસના સહારે કાયાને નિષ્પ્રકંપ બનાવી દેવું. તો શ્વાસ પર કામ કરો અને એ શ્વાસ પર કામ કરતા રહીને, એને સ્થિર રાખતા રહીને પ્રતિક્રિયા છોડી દો. પ્રતિક્રિયા છોડી દેશો એ ક્ષણે પ્રક્રિયાની શરૂઆત થશે. આપણી આટલી બધી ક્રિયાઓ પ્રક્રિયા એટલે નથી બનતી કેમ કે ક્રિયા કરતી વખતે પણ આપણી પ્રતિક્રિયાઓ ચાલુ હોય છે. મનમાં નક્કી હોય છે કે ભાઈ આજે જ કોઈ મારા અહીંથી આ વસ્તુ ઉપાડી ગયું છે, પ્રતિક્રમણ કરી લઉં. પછી મનમાં બધી જ ઘટના ચાલતી હોય કે પહેલાં તો વોચમેનને પૂછવું છે કોણ આવ્યું હતું, નીચે સીસીટીવી લગાડેલા છે, સીસીટીવીમાં જોવું પડશે કોણ આવ્યું, કોણ ગયું, કોણ લઈ ગયું. ક્રિયા કરતી વખતે પણ આપણી ભૂતકાળની ઘટનાઓની પ્રતિક્રિયા ચાલુ હોય છે. એમાંથી આપણે નથી છૂટતા. ક્રિયા પ્રક્રિયા એટલે નથી બનતી કેમ કે મન, વચન, કાયા ત્રણે પ્રતિક્રિયામાં જોડાયેલા છે. પહેલું તમારે જરૂર પડે છે
કે તમારી આ બધી પકડ છોડી દો, અને આ પકડ તો છૂટશે. હા, તમે મને પૂછશો કે મારે સંસારમાં તો પ્રતિક્રિયા વગર જીવી જ ન શકાય, એ ન આપીએ તો લોકો આપણને ખાઈ જાય. બિલકુલ, મારે માત્ર કહેવું છે કે જેટલો ક્ષણ ધર્મ કરો છો એટલો ક્ષણ પણ પ્રતિક્રિયા આપવાનું છોડશો તો પ્રક્રિયા ચાલુ થશે. બસ જોવાનું, કોણ કયો વિચાર આવ્યો ગયો એ જોવાનું. એટલું જોતા જોતા પણ એ સ્વયં એ શાંત થઈ જશે. બાકી નક્કી માનજો કે કોઈ પણ વસ્તુને દૂર કરવા માટે મારે મારા હાથ ગંદા કરવા પડે છે. એને બદલે તમે હાજર છો ત્યાં આગળ એટલી જાગૃતિ રાખશો, એટલી જાગૃતિ માત્ર એ પેલી વસ્તુને દૂર કરી દેશે. આ આપણને ત્યાં સુધી નહીં સમજાય કે જ્યાં સુધી અનુભવ ન કરો. આપણે હંમેશા કોઈ પણ જીવ આવે એને હાથ પકડીને જ બહાર કાઢવાનું શીખ્યા છીએ, તો વિચારો સાથે પણ એ જ કરવા જઈએ છીએ. પ્રભુ કહે છે જરૂરી નથી બળદનું એક દોરડું એના ગળે હોય અને દોરડાનો બીજો છેડો માણસના હાથમાં હોય. જરૂરી નથી કે બળદને જ બંધાયેલો કહેવાય, માણસને ન કહેવાય. રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું કે આ બળદ દોડશે ને તો પાછળ માણસ દોડવાનો જ છે, કારણ કે બળદ બંધાયેલો નથી, માણસ બંધાયેલો છે. આપણને એમ લાગે છે કે માણસ છૂટો છે ને બળદ બંધાયેલો છે. બળદ ચાહે ત્યાં દોડી શકે છે, માણસ એની પાછળ એને ખેંચીને પકડી રાખવો પડે છે. સારા ને ખરાબ જેવું હોતું જ નથી, વિચાર હોય છે. આપણે ત્યાં સુધી જવાનું છે કે પ્રતિક્રિયા ન હોય, સંપૂર્ણપણે એને જોઈ એની પકડમાંથી મુક્ત થતા જઈએ. છેલ્લી એક ઘટના કહું પ્રભુના જીવનની, કે પ્રભુ આગળ જ્યારે સાધક પૂછવા આવ્યો કે પ્રભુ મારે સાધના માર્ગમાં આગળ વધવું છે, શું કરું? ત્યારે પ્રભુએ એને એટલો જ જવાબ આપ્યો છે કે કશું પણ કરવાનું છોડી દે એટલે આપોઆપ આગળ વધી જશે. શું કરવું એ અહીંનો પ્રશ્ન જ નથી. કશું પણ કરવાનું છોડી દેવું એ જ સાધના માર્ગની ઘટના છે. પણ કશું પણ કરવાનું છોડવું એ જો નિવૃત્તિ માર્ગ છે, એ નિવૃત્તિ માર્ગને સમજવા માટે આપણે થોડીક પ્રવૃત્તિ કરવી પડે છે. એ પ્રવૃત્તિ કરવા આજે આપણે આ ભેગા થયા હોય. મને ખબર છે કે સતત પ્રવૃત્તિની એટલી ટેવ પડી ગયેલી છે કે પ્રવૃત્તિ બંધ કરીને નિવૃત્તિના ઉપાસક બનવું એ આપણને સહેલું નથી લાગતું. આપણને એમ જ થાય છે કે આ બધી પ્રવૃત્તિ છોડી દઈશ તો મારી પાસે પછી શું બચશે. અને આ ધર્મમાં જેટલા પણ અભ્યંતર તપ લખ્યા છે, જેનાથી વાસ્તવિક મોક્ષ લખ્યો છે, એ બધા જ તપ કોઈને કોઈ રીતે નિવૃત્તિ સ્વરૂપે છે. અને એની પરાકાષ્ઠા એ તો કાયોત્સર્ગ અને ધ્યાન જ આવે છે કે જે સંપૂર્ણ નિવૃત્તિ સ્વરૂપે છે. આપણે જો ધ્યાન માર્ગમાં આગળ વધવા માંગતા હોઈએ તો આજે એક પહેલું સ્ટેપ લઈએ, આટલું સ્ટેપ જીવનમાં શરૂ કરીએ. મોટી આપણે સાધનાઓ કરવા જઈએ એ દૂરની વાત છે. જિંદગીને સાધના બનાવવાનું ચાલુ કરીએ કે ગમે તે થશે હું મારી પ્રતિક્રિયાને તપાસીશ. પ્રતિક્રિયા આપવાનું બંધ કરો એ નથી કહેતો, પહેલાં મારા મનમાં કઈ પ્રતિક્રિયા ઉઠે છે એને જોવાનો પ્રયત્ન કરીશ. હું અજાગૃત નહીં બની જાઉં, હું બેભાન નહીં બની જાઉં. જે પણ ચાલે છે એને પેલા સ્વસ્થતાથી જોઈશ. પરમ દિવસની જ વાત કરું, એક છોકરો મારી પાસે આવ્યો, ખૂબ જ દુઃખી હતો. આપણા સંઘનો જ દીકરો છે, ખૂબ જ દુઃખી હતો. મેં જો શું થયું? મને કે મેં કેટલીય મહેનત કરીને પ્રોજેક્ટ તૈયાર કરેલા અને બધા પ્રોજેક્ટ એક પેનડ્રાઈવમાં લીધેલા હતા મારી પાસે, એ સિવાય ક્યાંય નહોતા. અને એક જણાએ મને એટલો બધો ગુસ્સો કરાવ્યો, એટલું બધું કરાવ્યું, અને ગુસ્સામાં ને ગુસ્સામાં ધ્યાન ન રહ્યું કે હું ક્યાં જતો રહ્યો. મેં પેલી પેનડ્રાઈવ તોડી નાખી. મારી 12 મહિનાની પ્રોજેક્ટ બધાય મહેનત એમાં જતી રહી. આ હકીકત. મને કે હવે મને ખૂબ પસ્તાવો થાય છે કે મેં આ કેમ કરી નાખ્યું. આ એની પ્રતિક્રિયા હતી. આપણા જીવનમાં પણ તપાસ થતો કે નાની કે મોટી આવી કેટલીય પ્રતિક્રિયાઓ જળશે. બોલ્યા પછી કેટલી વાર એવું થાય છે કે આ ન બોલ્યો હોત તો સારું થાત. કર્યા પછી એમ થાય છે કે આ ન કર્યો હોત તો સારું થાત, કરવામાંથી બચી શકાયું હોત. મનમાં પણ એમ થાય છે કે શું કામ આ બધું મેં વિચાર્યું. તો પાછળથી પશ્ચાતાપ કરવો પડે એવી ક્રિયા ક્યારેય ન કરતા. નેમી સુધી દાદા આગળ એક દિવસ એક સાધુ ભગવાન હિત શિક્ષા લેવા આવ્યા હતા. એમનો દીક્ષા દિવસ હતો અને સાધુ ભગવંતે કીધું કે સાહેબ હિત શિક્ષા આપો. નેમિશ્વર દાદાએ કીધું હિત શિક્ષા આવી આપી.
કે પશ્ચાતાપ કરવાનું છોડી દે. પશ્ચાતાપ કરવાનું છોડી દે એટલી મારી હિત શિક્ષા છે. આ બહુ જ વિપરીત હિત શિક્ષા. સામાન્ય રીતે ગુરુઓ હિત શિક્ષા એવી આપે કે ભાઈ તું પશ્ચાતાપ કરજે, પ્રાયશ્ચિત્ત કરજે વગેરે વગેરે. દાદાએ હિત શિક્ષા આપી કે પશ્ચાતાપ નહીં કરતો, પશ્ચાતાપ કરવાનું છોડી દે. એટલે સાધુને પણ આશ્ચર્ય થયું કે સાહેબ આપ આવું કેવી રીતે કરો? માણસ પશ્ચાતાપ નહીં કરે તો સુધરવાની તક કેવી રીતે બનશે? આચાર્ય ભગવંતે કીધું મેં તને બગડવાની ના પાડી. તું જિંદગીમાં એવા કામ જ ન કર કે તારે પશ્ચાતાપ કરવો પડે. પશ્ચાતાપ કરવાનો છોડવાનો મતલબ છે કે પશ્ચાતાપ કરવા પડે એવો કામ જ ન કરવા. આપણે આપણી હંમેશા પ્રતિક્રિયાઓનો પશ્ચાતાપ કરીએ છીએ. પાછળથી એમ થાય છે કે આ ન કર્યું હોત તો સારું થાય. પછી મન મનાવીએ છીએ કે ચલો ભૂલ કરીને પણ આપણે શીખ્યા કાંઈ. થોમસ આલ્વા એડિસનને પૂછ્યું હતું કે તમે બલ્બ બનાવવા માટે કેટલા રિસર્ચ કર્યા? એવું કહેવાય છે કે એને એવો જવાબ આપ્યો કે મેં 10,000 રિસર્ચ કર્યા અને 10,000મી વખતે બલ્બ બન્યો. તો કે તમે 9,999 વખત શું કર્યું હતું? તો કે બલ્બ કેમ ન બનાવાય એ શીખ્યો. મને દરેકમાંથી કંઈક શીખવા મળ્યું. ભૌતિક જગતમાં આ ઘટના કદાચ સારી હશે. તમે આધ્યાત્મિક જગતમાં એમ નથી કહી શકતા ભૂલો પર ભૂલો કરીને કે દર વખતે હું શીખ્યો, એવું નથી કહી શકતા. તો પ્રતિક્રિયા પર ધ્યાન આપીએ. પ્રતિક્રિયા જે કરે છે એને જ પ્રતિક્રમણ કરવું પડે છે. યાદ રાખજો, જેના જીવનમાં પ્રતિક્રિયા નથી એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. 7મા ગુંઠાણે મહાત્માએ પ્રતિક્રમણ નથી કરવું પડતું, કેમ કે આ સૃષ્ટિમાં કોઈ પ્રતિક્રિયા જ નથી કરતા. જ્યાં પ્રતિક્રિયા નથી, જ્યાં રિએક્શન નથી, ત્યાં પ્રતિક્રમણ નથી. આપણે પ્રતિક્રમણ કરવું પડે છે કેમ કે આખો દિવસ પ્રતિક્રિયામાં જીવેલા હોઈએ છીએ. જ્યાં કોઈ પ્રતિક્રિયા ન હોય, માત્ર પ્રક્રિયા હોય, ત્યાં પ્રતિક્રમણ નહીં હોય. પ્રતિક્રમણ કરવાનું ચાલુ રાખજો, પણ પ્રતિક્રમણ કરવું પડે જેના માટે એવી પ્રતિક્રિયાઓ છોડતા જજો. શ્વાસ સ્થિર રાખજો. ક્યારે પણ શરીરને કંપાયમાન ના થવા દેતા. ઠંડી આવીને ધ્રુજાવે, તમે જોજો ક્રોધ આવશે ને તો પણ તમારું શરીર ધ્રુજવા માંડશે. તમને ક્યાંક ને ક્યાંક આમ કંઈક ધ્રુજારી થતી એવું લાગશે. તમારા હાથ પગ ભીના થવા માંડશે. આ બધું જ શરીરે આપેલી રિએક્શન છે. બધાથી બચજો. માત્ર એટલું કરજો કે શાંત રહેવું છે, સ્વસ્થ રહેવું છે. એ જ મંગલ કામના.